આવતીકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે બજેટમાં વેપાર વિકાસને વેગ મળશે તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। CART ગુજરાતના અધ્યક્ષ પરેશ પરીખે આવતીકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવનાર બજેટ ઉપર વાત કરતા જણાવ્યું હતું કે વ્યાપારીઓના વ્યાપારને વેગ મળે તથા ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સ ઉપર નિયંત્રણ આવે જેથી નાના વેપારી અને દુકાનદારોને તેનો લાભ મળી શકે તેમજ જીએસટીનું પણ સરળીકરણ થાય તેમજ દરેક વેપારીઓ નિયમિત રીતે જીએસટી ભરી શકે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્ય વન નેશન વન ટેક્સ અમલી બને જેથી વધુમાં વધુ લોકો ટેક્સ ભરતા થાય તથા સરકારનું ભંડોળ વધે અને દેશની પ્રગતિમાં તેનો ઉપયોગ થાય તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી। નોંધનીય બાબત છે કે CART ગુજરાત અધ્યક્ષ પરેશ પરીખ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓના ધંધાની માઠી અસર ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સથી થઈ રહી છે જેથી સરકાર તેમના ઉપર નિયંત્રણ લાવી નાના વેપારીઓ અને દુકાનદારોને ફાયદો કરાવે। અમારું સંગઠન રાષ્ટ્રનું સૌથી મોટું વેપારી સંગઠન છે। કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કેટ લગભગ 9 કરોડ વેપારીઓ અને 45,000 થી વધુ રજિસ્ટર એસોસિએશન સાથે સંકળાયેલું કેટ હર હંમેશ બજેટ વખતે વિવિધ માંગણીઓ સરકારમાં મૂકે છે। ઘણી બધી માંગણીઓ સ્વીકારાય છે, ઘણી બધી માંગણીઓ સ્વીકારાતી નથી। આ બજેટમાં આવતીકાલે જે માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન જે બજેટ રજૂ કરવાના છે એમાં અમારા રાષ્ટ્રીય સંગઠન દ્વારા અમુક મુદ્દાઓ જે રજૂ કર્યા છે એમાંથી મુખ્યત્વે છેલ્લા 7 વર્ષથી અમે સતત સરકાર પાસે ઈ-કોમર્સ પોલિસી બનાવવા માટેની માંગણી કરી રહ્યા છીએ। તો આ આવતીકાલના બજેટમાં ઈ-કોમર્સની નવી પોલિસી સરકાર રજૂ કરે તો નાના વેપારીઓને ખૂબ ફાયદો થશે। સાથે સાથે આ 1 વર્ષથી ઈ-કોમર્સની સાથે ક્વિક કોમર્સ શરૂ થયું છે। આ અંગે પણ સરકારે જો નવી પોલિસી આ બજેટમાં નહીં બનાવે તો લાખો કરોડો નાના વેપારીઓ એકાદ વર્ષમાં રોડ ઉપર આવી જશે। જીએસટી અંગે અમે સતત સરકાર સાથે વિચાર વિમર્શ કરીને અમારા મુદ્દા મૂકીએ છીએ। ઘણા બધા મુદ્દાઓ સ્વીકારાયા છે પણ હાલ પણ હજુ પણ થોડી તકલીફો જીએસટીમાં પડી રહી છે। તો સરકારને ફરીવાર વિનંતી કે તમારી જે નવી જીએસટી કાઉન્સિલ મિટિંગ બેસે એમાં હજુ પણ જીએસટીને ખૂબ સરળીકરણ કરે તો દરેક વેપારીઓ પ્રામાણિકતાપૂર્વક ટેક્સ ભરતો થશે। ખાસ તો હોલસેલ વેપારીઓ જે 2 કરોડથી આજુબાજુનું ટર્નઓવર કરે છે એ ટર્નઓવરની રકમ 3 કરોડ સુધી લઈ જવામાં આવે તો વેપારીઓ ખૂબ સારી રીતે ટેક્સેશન ભરી શકશે। માનનીય મોદી સાહેબે અમારી પાસે એક વાત કરેલી હતી કે એક નેશન વન ટેક્સ, તો આ બજેટમાં વન નેશન વન ટેક્સની વાત થાય અને સિંગલ વિન્ડો ટેક્સેશન સિસ્ટમ આવે તો વેપારીઓ MSME અને દરેક સેક્ટરને આ બાબત માટે ખૂબ ફાયદો થશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।